એ ડેનિશા, હા ઓલો ચંદુ નથી એની ઘરવાળી મૂકીને બીજી છોકરી હારે ભાગી ગયો. હાથી પણ ભલે ને ભાગી ગયો એમાં આપણે શું હોય હવે? પણ તું નથી કહેતી કે ચંદુ માંથી કઈક શીખો, ચંદુ માંથી કઈક શીખો? તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? હા તો હું પૂછું ને એને સાચા જવાબ આપતો તું કેને ન્યાવ ફરવા લઈ જાય? પૂછો પૂછો. ગુજરાતીની જાણીતી રમત, લાગી સરસ. ગુજરાતીનો જાણીતો ખોરાક કયો? ખા મારા સમ. વાહ. ગુજરાતીનું પ્રિય પીણું? મારું લોહી ના પીતો. ગુજરાતીનું પ્રિય વાજિંત્ર? તંબુરો. ગુજરાતીનું જાણીતું કરિયાણું? તેલ લેવા જા. ગુજરાતીનો જાણીતો કુસ્તીનો દાવ? એક ઊંધા હાથની દઈશ ને વાહ વાહ. ગુજરાતીની જાણીતી તંદુરસ્તી? પાડા જેવો થયો છો. ગુજરાતીનું પ્રિય પ્રાણી? ગધેડો. ગુજરાતીનું ફેમસ આઈક્યુ? દોડદાયો. ગુજરાતીનું ફેમસ ફરસાણ? લોચો પડી ગયો. ગુજરાતીનું ફેમસ ડેઝર્ટ? મગજનું દહીં થઈ ગયું. ગુજરાતીની બિન ખેતી લાયક જમીન? તાર બાપાને કપાટ. વાહ વાહ, તે તો બધાય સાચા જવાબ આપી દીધા હો. ક્યાં ફરવા જાવ બોલ? લઈ જાઓ હવે સ્વિટ્ઝરલેન્ડ. વગાડો હવે મંજીરા. કેટલા દિવસથી કહું છું કે લગ્ન કર્યો અને તમે જો કે લગ્ન કરવાનું નામ જ નથી લેતા. કોઈ બીજી આવે તો મને કામમાં કેટલી હેલ્પ થાય. મને લાગ્યું કે તને નહીં ગમે તું ગુસ્સો કરે, બાકી મારું તો ક્યારનું બીજા લગ્ન કરવાનું મન છે. છે તમારા ધ્યાનમાં કોઈ છોકરી તો કેજો ને. છે ને ઓલી મારી કોલેજ વાળી ફ્રેન્ડ પૂજા, પછી તારી ઓલી ફ્રેન્ડ જેની હારે તારે બહુ બને છે. એક મિનિટ હો ભાઈ, તમારા લગ્ન આપણે પછી કરશું. મારે દેરાણી મોડી આવશે ને તો હાલશે, પણ તમારા ભાઈને બીજા લગ્નનું ભૂત છે ને નિમાન ઉતાર લેવા દો જરા. એ મારું પાકીટ ક્યાં મૂકી દીધું તને કઈ યાદ છે? ના હો, મને કઈ યાદ નથી. અરે યાદ કર ને. પણ અરે શું યાદ કરીને, મને છે ને કઈ યાદ જ નથી રહેતું. મારી યાદ શક્તિ છે ને હાવ કમજોર થઈ ગઈ છે. આ લગ્ન પછી છે ને તમારા મેણા ટોણા ને તમારું કચ સાંભળી મને કઈ યાદ જ નથી રહેતું. પેલા મને કેટલું નાનું બધું યાદ રહેતું તો મને કઈ યાદ જ નથી રહેતું. એટલી મારી યાદ શક્તિ કમજોર થઈ ગઈ છે. તો પછી છે ને એક કામ કર, રાત્રે બદામ પલાળવાનું રાખ અને સવારે તેને ખાવાનું રાખ. પણ એમાં મને રાતે બદામ પલાળવાનું યાદ નથી રહેતું. સારું બાપા, તો હું પલાળી દઈશ બસ. તમે પલાળી દેશો તો મને સવાર ખાવાનું યાદ નહીં આવે. તો હું તને ખવડાવીશ બાપા. તો પછી છે ને એ પલાળેલી બદામ તમે જ ખાવ એટલે તમને યાદ આવે કે તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો. અમારે ગોતી જવાનું બધું અમારે જ યાદ રાખવાનું. અરે ભૂલ થઈ ગઈ બાપા મારી છે. મેં તને સવાલ પૂછ્યો, આ તો જે કટકી કરી હોય ને લીધા હોય ને તારાથી ક્યાંક મુકાઈ ગયું હોય ને એટલે મેં તને પૂછ્યું. બદામ ખાવાનું રાખવું, યાદ રાખવું ને. એ તું તારા પિયર જા ત્યારે તને કેવું ફીલ થાય? અરે એની તો તમે વાત જ જવા દો. હું દુનિયાની કોઈ પણ સ્ત્રી એના પિયર જાય ને 50 વર્ષની હોય ને તો એને એમ લાગે હું 16 વર્ષની છું. કાંઈ ટેન્શન નહીં, કાંઈ બિંદાસ રખડવાનું, મજા જ મજા. એને એવી મજા, આનંદ ઉલ્લાસથી રેખડે રાખવાનું, ફેરે રાખવાનું. એની તો તમે વાત જ જવા દો. શું વાત કરે છે? હા તો એની તો વાત જ ના થાય. તમને કઈ એવું ફીલ થાય? બસ ત્યારે જ્યારે તું પિયર જાય ત્યારે. અમારે તો કેવું, તમે જાવ એટલે જલસા.